સુપ્રભાત, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તારીખ થઈ ગઈ છે આજે 27 અને સોમવાર, અને આવી ગયા છે ઘેરે સવારમાં મહેમાન. જય સ્વામિનારાયણ મહેમાન. કેમ છે તમે? આવા મહેમાન જોઈ જો. આ મહેમાન બહુ સારા. આ મહેમાન સારા જો. પોતા મારવાની વાતો એ વાત સાચી છે. આ છે ને નૈના ભાભીના નાના બેન છે કવિતા, અને અત્યારમાં એ લોકોને આજે બપોરે શકીશ ને મિલન છે. હે બપોરનું છે? બપોરનું સાઈ જમીન ખીચડી ને શાક કરી દેજો, ખાઈ પછી હું જાય. એટલે સકીશ ને મિલન ક્યારે છે? અત્યારે છે કે નહીં બપોર લાગ્યા છે. અત્યારમાં હું કોઈ આવી પછી કે મગજમાંથી નીકળી ગયું. બોલ આવીને હુઈ ગઈ હતી બાર. બોલો, મહેમાન ને તેડાઈને ભૂલી જાય ગરદણી. આવું થાય છે હવે. બધા મગજ પૂરા થઈ ગયા છે એમની. છોકરા કઈ ખોટો નથી. અમેરિકા જેવું હું ભાઈ હું વાંધો છે. વેદાંત કે અમેરિકા જેવી સિસ્ટમ થઈ ગઈ અમારા ઘરે. કે બધા કે 9 10 વાગ્યા ઊંઘી કોણ 9 10 વાગ્યા સુધી હોય? એ હા ભાઈ, રમત કરતો એવું ખોટું હું કામ બદનામ કરશો આપણને? મને વિશ્વાસ તો ન થાય અમેરિકા કે ઊંઘે એવું તો નથી. મમ્મી હોતી હતી આ જાગી હતી. હા, એક મમ્મી હોતી હતી ખાલી. અને કે મારી મમ્મીને હા સડતો તો એટલે એ હોતી હતી. એવું એ છે. કચરો ક્યાંથી લેવાનો? સવારમાં મહેમાન આવી ગયા છે ને મહેમાન ખાલી વાતું કરશે ને ત્યાં કામ પૂરું થઈ જાય એટલે ખાલી વાતુમાં હારા લાગે. આ દ્રશ્ય તો બહુ આમ મજા આવે છે. કેમ મજા નથી? શું થયું? અચ્છા, કાલની એની તબિયત નૈતિકની થોડીક ખરાબ થઈ છે ને. તારે કેમ છું? રેડી? તો અત્યારે ઓફિસ આવવાનું છે કે નથી આવવાનું? ખબર ન હોય ક્યારે શું થઈ જાય. તો પછી આવું હોય થાય કેમ કે કંઈક થાય તો પછી આપણે વહી આવશું દવાખાને. દવાખાને તો નથી જવું. આને છે ને એક એવું છે કે એને દવામાં બહુ રસ નહીં. એમનું સારું થતું હોય ને ત્યાં સુધી એમનું જ કરવાનું, દવા ન લેવી હોય. એને કાલે કેટલો તાવ આવતો હતો ને તો એને દવા નહોતી લેવી, પણ પછી અમુક સમયે તો એની જીદે મુકાવી પડે, કેમ કે લેવી પડે તો લેવી પડે ભાઈ. એમાં પછી બીજું કાંઈ ન હોય. અને નૈતિક નહીં એવું બેન, દવાને એલર્જી. કેમ દવા વગર સારું થઈ જાય તો જ મજા આવે. શું કેવું? કેમ દાંત શું કાઢશો? એની વાત કંઈ ખોટી નથી. હા, ખોટો મજાક વધારે કરી નાખે નહીં. મહેમાન પણ હમણાં આવી ગયા. અત્યારમાં સવારમાં કામે ચડી ગયા. હે નૈતિકના માસીને રોજ બોલાવી લેવાના છે. ગરમા ગરમ રોટલી તૈયાર થઈ ગઈ છે. આપણે 2 રોટલી ખાવાની છે ભાભી. 2 રોટલી. શું છે? કેમ મોઢું આમ પડી ગયું હોય એવું લાગે છે? તો ખરા આંખું તો જો ઓછી ગઈ. કેમ એમ છું? આખી રાત મજાનો થોડી જવાય ને તો શું કામ હોય? બધાની મજા બગડી ગઈ છે એનું એવું કારણ છે મચ્છરનું પ્રમાણ વધારે છે વરસાદના કારણે. એટલે મને આમ તાને મચ્છર કવડી ગયું છે. વેદાંતને તો સારું થઈ ગયું છે. વેદાંત અત્યારે ફૂલ ફોર્મમાં છે. જો કાંઈ તો કેવો તાવ ને ટાઈટ ના બધું હારે ઉટકવામાં. ઉટકીને આવજે બોર્ડને મૂકીને. છે ને અત્યારે અમે હું ને વેદાંત બે હારે છીએ. અને તમને યાદ હોય ને તો એક વખત ગાડી બંધ પડી હતી રસ્તામાં, ચેતક. અને એ આજે એટલા દિવસ પછી આસપાસ લેવા જાય છે. તે દિવસની એક વખત વેદાંત લેવા ગયો તો, લઈને નીકળી ગયો તો, પાછી રસ્તામાં બંધ પડી ગઈ. અને પાછી એટલે લગભગ 2 અઠવાડિયા થઈ ગયા. 2 અઠવાડિયા થઈ ગયા. હવે ફાઇનલ આજે હરકી થઈ ગઈ છે એમ કહે છે. હજી કહેતા નથી. હજી તો એમ કહે છે કે ભાઈ ટ્રાયલમાં છે. એટલે આગળ કીધું ટ્રાય કરી લ્યો, અમે આવી છીએ. તો આપણી ગાડી નંબર શું છે? બહાર એટલી બધી પડી છે ઉપાધિ થઈ પાછી નથી આવી ગયા. અને અત્યારે હજી ઘરે જ આવશું. આગળ હું ને વેદાંત ભાઈ ગાડી લઈને ગયા હતા ને, તો પછી વેદાંતને મેં તું એક કામ કરી, મોટી ગાડી લઈને ઘરે વયો જા ને હું આવડી આ ગાડી લઈને આવું. પણ એ ગાડીને થોડુંક કામ હતું બીજું, ત્યાં પતાવવા ગયો ને અહીંયા પડી રસ્તામાં બંધ. એટલે પાછી બંધ પડી. 2 અઠવાડિયા પછી રિપેર કરીને આવીને એ 10 મિનિટમાં પાછી બંધ પડી ગઈ. પાછી ગાડી સર્વિસમાં મૂકીને આવ્યો રિપેરિંગમાં. પાછી હવે હેરાન થઈ ગયા ઇલેક્ટ્રિક ગાડી લઈને. તો એવું લાગે છે હવે અત્યાર સુધી તો રેડી આવેલી, પણ હવે કેવું આવે છે ઘર આવી ગયું છે.
અને ઘરે પોગી ગયા છે ને ગુલાબ વાટ જોવે છે ને અભી અહીંયા વેદાંત બેઠો છે. ફોને કરતા હતા કેટલી અમે વાર. કરતા હતા પણ હવે શું કરું મહેનત તારી હાટું હું કરું તો સાનો તૂટી ગયો. આ સાંકળો છે ને રસોડામાં સાંકળા પહેરીને અમે નથી થાતું. આ સાંકળો એ અઠવાડિયા પહેલા લઈ આવી હતી તેથી ને ત્યાંથી તોડી નાખ્યો પછી પાછી દઈ આવી નવો લઈ આવી ને એમાં એવું હતું ખબર? જૂના સાંકળા પહેરતી હતી ને હા. એ હું ભાભી હવારે અહીં ખાતા હતા. પગ આમ સીધો જતો ને અત્યારે કેમ નીચે પડ્યો? અહીંયા આમ ખાલી બેઠી હતી ને તૂટી પડી ખાલી ગયા. આમ બેઠી હતી ને આમ પડ્યો હેઠો. એમ જ તેથી પડ્યો હતો. હે? હા. તૂટી ગયો. પછી 10 વાગે ગયું સાંકળા લઈ આવ્યું. હા. પછી બપોર 3 વાગે વાસણ ગોઠવતી હતી ને તો પાછો રસોડામાં પડ્યો. બીજો તૂટી ગયો. હવે આજ પહેરીને છે તમને ખાવા દેવા બેઠીશું તો પાછો તૂટી ગયો. હું આમાં તો જોઉં છું રસોડામાં આમાં કઈ ખેહાણો નથી કાંઈ નથી કોઈ જોયું. વસ્તુ નથી. તેથી આમ જ તૂટી ગયો તો. નકર એમ થાય કે આ છે તોડ સાંભળ તોડ છે પણ સાંભળ તોડાય નથી આ વખતે તો સાબિત થઈ ગયું ભાઈ એનો વાંક કાંઈ છે જ નથી. હું આમાં બેઠો છું અહીંયા ખાલી પગ લાંબો કરીને બેઠી ત્યાં તો હેઠો પડ્યો હું સીધો મને બતાવતી હતી જો કે મેં પહેરી લીધો એમ આવું થયું બોલો હવે આ હું હોનીને કહેવું આપણે સોનીને હું કેવું આમાં? મને એમ થાય સોનીને હું કેવું? એક કામ કે પરેશભાઈને મોકલો હવે એના આટુભાઈનું છે તમારી નજર સામે પડ્યો ને તે દિવસો આમ જ પડ્યો સાચી હતો. વાત છે પણ હવે આમાં તો હવે આમાં તને કઈ કહેવાય એમ જ નથી એટલે મારે કહેવું હું કઈ વાત જ નથી પાછા તારો કાઢી નાખું ને. નકર તો હું ખીજાતી કંઈક મને મજા આવે ખીજાવાની જો હું ને વેદાંત બે ઘેરેથી નીકળી ગયા છે ગાડીમાં તો હેરાન ક્યાં હરખાઈથી હાલો ફોને કવરાવે છે નવો લઈ લ્યો આ લઈને જઈ કરે એમ આઈફોન નવો આઈફોન તો છે હું હા iPhone લઈ નવો લઈશ. આ લે આ વેચના કોઈ નવો લઈ લઈએ એમ આ ફોન વેચાય નહીં રખાય કેમ કે આનું કાંઈ આવે નહીં પછી કોઈ વેચે તો આપણને આપણો જીવ નો હાલે કેમ કે સસ્તો માગે આપી દે હવે સસ્તો મોંઘો નવો ફોન લેવામાં બહુ પૈસા નાખવા પડે ઈ ક્યાંથી લેવા બધું તો મારે કેમ તમને કેવું કે ફોન લે તમારે લેવો નો પૈસા તમારે ભેગા બાકી બધું તમને કહું તમારે જે પૂછવું. પૈસાનું ખાલી તમે કઈ કરી રાખો નહીં બાકી મારે કાંઈ જરૂર નથી તું ખાલી મને પૈસાનું મેનેજ કર પૈસાનું તમે કરો બીજું એક વસ્તુ તમને આપી ઈ તમારે કરવી પડે નહીં, નહીં. એક બીજું બધું હું કરી નાખું ક્યાંથી લેવો ક્યારે લેવો કેટલા વાગે લેવો એ બધું હું કરી દઉં. કેટલાનો લેવો એ બધું હા. બોલો વેદાંતને બધા કામ કરી દે એક કામ મને ખાલી કરવાનું કે પૈસા તમે કંઈક થી એક લેવો બે લેવા જેટલા લેવો એટલા પૈસા તમે કંઈક થી ગોતી દો બાકી બીજું બધું એરેન્જ કરી લે એમ ને બાકી બધું તો આપણે કરી દઈએ. આવું છે ભાઈ વેદાંત ભાઈ બધું એરેન્જ કરી એક છે ખાલી પૈસા નાનું એવું કામ એક ઈસા ને ઈ કે તમે કેમ નાનું કામ મને આપી દીધું એને મોટા બધા કામ એને નક્કી કરી લીધા ઓલા એક ઓલો ભાઈ કહે ને એમ એ કે મારે બે માણસ બાંધવાનું કોઈ દી થાય જ નહીં એમ કે કેમ એ કે નાના નાના ડિસિઝન હોય એ લઈ લે અને મોટા લેવલના ડિસિઝન હોય ને એ કે હું લેવું એમ એ કે કશાને કેમ? પોતાની ડોલ ક્યાંથી લેવી ને એવું બધું ઈ કે હું લઈ લઉં ને એમ કોને નહીં, બતાવો. એમ નહીં, ઈ જ છે. નહીં એવું નથી તો ઘરના એ કે નાના નાના ડિસિઝન બધા એ લે અને મોટા ડિસિઝન એ કે એ નાના ડિસિઝન લે એમાં એ કે મારે કાંઈ નહીં માથું મારવાનું અને મોટા ડિસિઝન હોય એ કે એમાં એ કે એને માથું નહીં મારવાનું એમ તો એ કે કેવા ડિસિઝન નાના એટલે કે ઘરમાં એ કે શું લાવવું છે શું ખરીદી કરવી છે છોકરાના લગ્ન ક્યાં કરવા છે એ એના માટે શું લેવું છે ના તે ખરીદી કેટલું સોનું લેવું છે એ બધા ડિસિઝન એ લે પૈસા ક્યાં રોકવા હા, એ બધા ઘરના એવા ડિસિઝન એ લે એમ તો એ કે મોટા ડિસિઝન તમે શું લો એ કે સરકાર કોની ભારતમાં લાવવી છે ટ્રમ્પ પર યુદ્ધ ઓલું હાલે છે એમાં શું કરવું એ બધા ડિસિઝન હું લઉં ઈ કે. એટલે ઇન્ટરનેશનલ લેવલના ડિસિઝન હું લઉં એમ. એટલે એવું છે આપણે મારે છે ને વેદાંત નાના નાના ડિસિઝન કે તમે લઈ નાનું કામ છે એ તમે કરી લો મોટા હું કરી લઉં કાંઈ વાંધો નહીં હાલો હવે જોઈએ હવે કેમ થાય છે ફોન તો લેવો પડે એવું થઈ ગયું છે પણ એના માટે પહેલાં ક્યાંકથી કમાવવું પડે મારે છે ને એક સિસ્ટમ છે પૈસા કમાવાના તો બધા હોય જ અને કમાતા જ હોય પણ જે વધારાના પૈસા એવા હોય ને કે આ પૈસા નફો આપણે ધાર્યો નહોતો એ થઈ ગયો છે એમાંથી આવી બધી વસ્તુ લેવાની ફોન ને આન તેમ સમજો એટલે એવું તારે પહેલાં ગોતવું પડશે કે આ ધાર્યો નહોતો એવો નફો થઈ ગયો છે થોડોક ઓછો નફો વિચારવાનો એટલે એનાથી ઉપર જેટલું આવે એ બધું સારાનું એટલે. બધા રસ્તા છે બધા રસ્તા છે વેદાંતભાઈ બધી વસ્તુના આ તો એમ રસ્તા છે છે ને. ટાઈમ થયો છે 7 વાગ્યા છે કમ્પ્લીટ અને ઘેરેથી એટલે સોરી ઓફિસેથી ઘેરે જવા નીકળી ગયો છું વેદાંત મારી હારે હતો થોડીક વાર પહેલાં મતલબમાં બપોરે આવ્યો ને ત્યારે વેદાંત મારી સાથે આવ્યો હતો પણ હવે જવામાં હું એકલો છું વેદાંતને થોડુંક કામ હતું ને એટલે ઘરનું કામ હતું એટલે વેદાંતને મેં વહેલો મોકલી દીધો પણ આગળ નૈતિકનો મેસેજ આવ્યો કે વેદાંતને પાછો બહુ તાવ આવી ગયો છે તો ઓફિસેથી ઝડપથી નીકળી ગયો કીધું કાંઈ નહીં ચાલો તો હવે ઘેરે જઈને બસ પાછું દવાખાનું ચાલુ
હમણાં તો છે ને કોને ખબર આમ જીક બોલાવી છે દવાખાનાએ ભગવાન છે ને મેલેરિયા બહુ છે અમારા વિસ્તારમાં અત્યારે મેલેરિયાની સોરી ડેન્ગ્યુનો હાવ પ્રકોપ છે એવું છે હોસ્પિટલ જ આવીને તો એટલી ટ્રાફિક હોય છે કે ભાઈ વાત પૂછોમાં નાનું એવું ક્લિનિક હોય તો એમાં લગભગ 8-10 જણા વેઇટિંગમાં બેઠા હોય એવું હોય છે એટલે મેલેરિયાનું પ્રમાણ છે ને ખૂબ વધારે છે મેલેરિયા જ બોલાઈ જાય છે ડેન્ગ્યુનું પ્રમાણ ખૂબ વધારે છે તો આવું છે એટલે થોડુંક સુરતવાળા સાવચેત રહેજો આમ તો સુરતવાળા નહીં કે વરસાદના કારણે બધે એવું હશે તો થોડુંક તો બીજું કાંઈ ન થાય પણ મચ્છર પાણી ન ભરાય ને એવું બધું ખાસ ધ્યાન રાખવું પડે કે તમે રહેતા હોય ત્યાં આજુબાજુમાં અથવા તો તમારા વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાતા હોય કે એમાં ઓઇલ અથવા તો દવા નાખી દેવી એટલે શું છે કે મચ્છર એમાં ન રહી શકે તો સેફ રહેજો. આજે છે ને મેં દવાખાને તો લાવ્યા શરદી ને ઠંડી ક્યાં સડસ પુષ્કળે ને એટલે હવે બાટલો ચડાવવાનું ચાલુ કરવાનું થાય પહેલાંની પૂર્વ તૈયારીઓ નસ ગોતવાની છે હોય તો હજી હું કહેતો ને એની નસ ગોતું મળતી નથી એને મળી ગઈ સાપડી વેદાંત વિજયભાઈ ચહેરો જોવા જેવો પીરો છે કેમ એટલું બધું રોગો આવે છે એક રિપોર્ટ થઈ ગયો પણ એક બંસર પાડ્યું નહીં તમને ફાવે છે ફાવતું હોય તમે પાડો પકડો એને હું આ વિડીયો ઉતારું તમે બધા પકડો મને છે ને આમે પહેલેથી છે ને થોડીક એવી એલર્જી છોકરાને આમ ઓલો કરતા હોય આપણે આગાવ્યા જાય એવું છે જાનું યા કર્યું એવું જાનું ને આટલો ચડાવતો હોય તો હું ન જોઈએ તો એની મમ્મી અંદર લઈ જાય હું પછી આમાં વાંધો નહીં આવે લગભગ કેમ કે આ છોકરો મોટો થઈ ગયો તો જાનો તો ઘણી નાની હતી ગિરીશ હાથ પકડે તો આમ નસ આમ સીધી બહાર ફૂલીને આવી કે નહીં કાલે પેલા છોકરાનો મેલ કાઢ્યો કામ મેલ આટલો લોંધો કાઢ્યો ભાઈ છોકરો રહેતો જ નથી, આમ જ કરે તે પણ એ એટલો બધો મેલ થઈ જાય કેમ એમાં ભેગો ખબર નહીં મમ્મી લઈને આવ્યો તો છોકરો રહેતો જ નથી તો સાહેબ કે પકડો મેં સાહેબ ડિસ્કાઉન્ટ આપજો છોકરા પકડાવો છો તે એટલા કાપી દેજો જે આ કામ કરાવીએ તો તું ઢીલ રાખ વેદાંતને 2 હાથમાં પંસર પડ્યા પણ નસ નથી મળતી હવે એની નસ ગોતવી કેમ પહેલા હાથમાં એક ઓલું પકડીને બેઠો હતો બીજા હાથમાં પકડીને બેઠો છે હવે ત્યાં પિચકારી મારશે ભાઈ લગભગ અડધી કલાક થઈ છે અહીંયા આવ્યા છીએ એને પણ હજી નસ નથી મળતી 3-4 જણા લાગ્યા છે તો એમ મળી જતી હશે એટલી હા સાહેબ અમારી નસો એમ મળી જાય ન મળે ભાઈ એ તો ભાઈ અમારી નસ મળી જાય તમને તો તમે અટવાય ન જઈ ફાઇનલી મળી ગયો કાંઈ નહીં હવે ચાલુ કરી દો ટ્રીટમેન્ટ જેટલી કરવી હોય એટલી એ જ બોટલ ઉપર છે તો ખોરાક ચાલુ થઈ ગયો છે વેદાંતભાઈ હવે તને છે ને આમાં ખાવાની જરૂર નહીં પડે આ બાટલા ભરાઈ જાય ને પેટ 3 વિટામિન આવશે એક જ ચડાવવાનું છે જો હવે છે ને વેદાંતભાઈને એક બોટલ ચડાવી દીધી છે અને સારું છું અહીંયા ઘણું દાદા ને ગિરીશ મામા 2 હતા પકડી રાખ્યો તો એ મેળ પીડો બોલો એ પકડી કાંઈ ને ડોક્ટર હોય કહેવાય ને બ્લોગ જો એટલે બાકી પંચર તો તૈન તો પાડ્યા એક વાર દુખે કેટલી વાર દુખડું ડોક્ટર લોક જો એટલે કે કહેવાય આપણે 3 પંચર પડ્યા 3 પંચર પાડવા પડ્યા ભાઈ તારે નસ નહોતી મળતી અને બિચારાને એવું થયું છે ભાઈ હવે બોટલ ચડી જાય ને એટલે ભાઈ ફૂલ ફોર્મમાં આવી જાય ને તાવ આવી જાય એટલે સીધા પડી જાય એવો તાવ આવી જાય મને આ છે ને આને અમે કાલે વાત કરી હતી એમ મને અભી ઓલો ટીણો યાદ આવી જાય છે ટીણાને એ રીતે આમાં ટીણો એટલે વિવેક એ મારા તમને ખબર ન હોય કે ભાઈ ટીણો કોણ તો મારા નાનો ભાઈ છે ને વિવેક
એને અમે ટીણો કીધા. તાવ હોય તે હું ફોર્મમાં જવું પડે, આ તો કોઈક લગાડવું તો પડે ને તાવ હોય એટલે. હા, નકર કોઈને ખબર કેમ પડે તાવ એવો બોલો. તાવ લગાડવા હાટું થઈને ફોર્મ વિખે છે, બાકી તો બધું રેડી જ છે અને કઈ વાંધો જ નથી. ઠંડી બહુ લાગે અત્યારે ગરમે થઈ જાય આમ પરસો આગળ ઠંડી ચડી ગઈ હતી ને પછી બોટલ ચડાવી. પણ એક રાહતની વાત એ છે ડેન્ગ્યુ કે ડેન્ગ્યુ નેગેટિવ આવ્યો છે, વાયરલ આવ્યો છે, પણ કાંઈ વાંધો નહીં. હવે થોડુંક સારું થયું. દાદા હજી કીધું નથી પણ વિડીયો જોયો ને એટલે ફોન કરશે વેદાંતને. અત્યારે હમણાં આવી જાય નહીં, આજનો વિડીયો જોયો છે ને ગઈકાલે ત્યાં તો આ બરાબર છે. આપણે ગયા હતા ને હજી જોયો નહીં હોય, નકર તો આવી ગયો હોય ફોન. અને દાદાને કેવું કરે ખબર, વિડીયોમાં એવું આવ્યું હોય ને તો ત્યાં અટકી જાય, આખો વિડીયો પૂરો કરે ને પછી ફોન કરે એમ નહીં, સીધો ફોન જ કરી સીધો ફોન કરે ત્યાંથી. ચાલો પહેલા તો હવે ઘેર જ આવી અને કઢી ને ખીચડી ને ખાઈ. બીજું હાસીન કઢીને રોટલો છે. હું આગળ બ્લોગમાં આમ ગાડીમાં કહેતો હતો કઢીને રોટલો ઘેર જઈને ખાઈ લઈએ એમ. બોલો, ક્યારેક ક્યારેક મને કરતા હું પીઝા બોલ્યો હોત તો સારું હતું. હાસીન પીઝા બધા હાસીન કઢીને રોટલો છે. કોઈ કેવું રહ્યું તમારે સખી સ્નેહ મિલન? ભાભી ની ઇન્ટરવ્યુ શું કર્યું? શું કર્યું તમે? બહુ મજા આવી ગઈ. શું રે માં મિની ઠેકામને એવું હે? બધું રેમાં શેની દુકાનમાં ગામમાં જેની દુકાનો છે ને હા. એ બધી આઈટમ લાવ્યા હતા. ભૂંગળા સક્કડીઓ શું લેવા? ચાનુડી આટો લાવી રાજલ એટલે આંબલી લેવા. તું આંબલી ખાશો? આને નો ખવાય આંબલી. એને ક્યાં દીધી? હા ખાય આમ જો ને. નારે પડી ગઈ આંગળી. તને કઈ ખબર પડે તાવ આવે દવાખાને બાટલો ચડાઈને એને આંબલી ખાશો? હું કાંઈ ન થાય. બોલો આવડ અને આ તમારે 18 વર્ષનો 19 મેં કીધું ને 18 વર્ષ 18 નહીં 19. ઉઠે આમલી ઉઠે એક કામ કે ડોક્ટરને ફોન કે કરો તો કરો. કાંઈ નો રહે, આમલી ઉઠે. બાટલો ચડાઈને હવે આંબલી ખાય છે. અહીંયા અક્કલ જ નથી. એ હું તમે લાવો ખરા આંબલી તાપો મને. એ નહીં હો એમ નહીં કરતો. આ નાખતો ક્યાં નહીં. નાખ્યું? તૈયારી કરી હતી પણ નાખતો નહીં. વાહ, આ આંબલી બાળપણમાં બહુ ખાધેલી હો ભાઈ આપણે. બહુ નહીં પણ થોડીક થોડીક ખાધેલી, ક્યારેક ક્યારેક ખાધેલી. મને ખાટું લાગતું એટલે કેમ છે ને ક્યાં ગયા છે અમરનાથ ને રેલગાડીમાં બેઠા બેઠા કાલના ફોન કરે છે. ઓહો એ રેલગાડીમાં આવ કરી દીધા છે હો પણ નકરો. એટલે આ પાટી બેન ક્યાંથી થઈ ગઈ? ભાનુભાભી સારું છે ને? એટલે આ તો ડ્રેસ પહેરે લાગ્યા છોકરીએ તો. મજા કરે છે બધા. અત્યારે અમરનાથ ગયા છે કાશ્મીર થઈને જવાનું હોય ને, પહેલગામથી તો રસ્તો બંધ છે એટલે લગભગ હવે બીજો રસ્તો ક્યાંક હશે ખબર નથી આપણને. આપણે અમરનાથ નથી ગયા. અમરનાથ એકવાર જવું છે મારે વેદાંતને બેને. વેદાંત જવું ને આપણે અમરનાથ. ગુલાબ નહીં હવે તો ગુલાબ નહીં નો વાંધો આવે. ઠંડી ન લાગે? લાગે હવે ફાવી ગયું. કેદારનાથ -7 ડિગ્રી જોઈ લીધી ને 2 વખત. એકવાર કાશ્મીરમાં સુધી ઠંડી જોઈ લીધી ને એકવાર આમાં જોઈ લીધી. એટલે હવે તારે વાંધો નહીં આવે. સાનુ દીદીને વ્રત હાલે છે ને તો બેનને આજે વળી આટો મારવા જવાનું થઈ ગયું છે. હા હાલો હું કરી દઉં. લખી દો. એટલે મેં તો ખોલ્યો નહોતો તોય મારો દીકરો મને કહેવાય એવું. તો જાનુબેનને એક આટો મારવા જવું છે ને હું આટો મારવા લઈ જાઉં છું. શરદી થઈ ગઈ? શરદી બધાને હારે થઈ ગઈ છે. શીકું આવે છે ને નાક. એ એક રૂમાલ બધા વાપરો નથી ને ક્યાંક ધોયા વગરનો મૂકી દીધો રૂમાલ ભેગા બધા રૂમાલ. કેમ થયું ભાઈ આપણે? તો તબિયત રેડી થઈ ગઈ? હે હલો મગજ જો ભાઈ એટલે એવું પણ કેટલા બોબ કેતો ઓય દેને બોટલ દે દે હું નાખી. પણ એમને તો હાથે ઊભો થઈને પી લેતો હોય તો આવા કામ સીન સોતે. હે કેમ થાય સર? તો ત્યાં નીંદર આવી જાય છે ઉપર જવું પડે છે. કોઈ હાકતું કોઈ હાસવતું નથી નહીં ઠીક ને પણ આમ મોટા માટે ન પીવાય. હું છે અમાર બધાને ઓ પોઝિટિવ છે.
એટલે આ જોવે નહીં બધા એમ કે આ તો હુગરો છે એમ. તો કેમ લાગે ડૉક્ટર સાહેબ શું કે ખબર તમને? ડૉક્ટર હું કઈ બોલાવે પૂછ્યું ડૉક્ટરને ક્યારેક વિડીયો કેવા નથી દેતો તો કહું હું કે એ કર તું કહી દે વેદાંતને હું કીધું ડૉક્ટર ખબર હું પૂછું ખબર એ કે તમને પીઝા કોના ભાવે એમ વેદાંત શું જવાબ આપ્યો કહી દે વેદાંત શું જવાબ આપ્યો છે એ કે જે ખવડાવે ને હે ડૉક્ટર પૂછવા ગયા તો પીઝા એ કે કોના ભાવે કે જે ખવડાવે ડૉક્ટર દાંત કાઢીને બટો પડી ગયા નહીં તો ભાઈ ચાલો તો અમે રૂમમાં જઈએ ભાઈ ગુડ નાઇટ હો ભાઈ. ઓહો મારી રૂમ છે કે ક્લાસમાં વર્ગ છે કે સમજાતું નથી તો હે તાનું ભાઈ તો તમે અત્યાર સુધી રખડવા આવ્યા તો પહેલાં એ ન કરી લેવાય હે નાનું ને છે ને આજે હુરાત છેડું તો બહાર જવાનું તો એ તો બહાર હે જાનુને આટો મારવા જાવ તો લાંબો ખાલી બાઇકમાં આટો મરાઈને વી આવ્યા ઠેઠ રિંગ રોડનો પુલ આમ પૂરો કરીને નારિયેળ પાણી પાઈને વી આવ્યા કેમ કે બીજું કાંઈ તો કરાય એમ હતું નહીં અને બેનને વ્રત આલે એટલે કોઈ નાસ્તો ન કરીએ કાંઈ નો કોકો પીએ કાંઈ કોકો ન પીએ કાંઈ કાંઈ આ મોટા મોટું દુઃખ છે એટલે આવું છે હવે આજનો દિવસ મસ્ત પાછો પણ થોડોક આમ થોડોક ખરાબ એટલા માટે કે ભાઈ છોકરાની તબિયત ખરાબ થાય ને તો આપણને ન મજા આવે પણ એટલો બધો વાંધો નથી આવ્યો નોર્મલ છે અત્યારે તો ડેન્ગ્યુનો રિપોર્ટ એ નેગેટિવ આવ્યો એ બહુ સારી વાત થઈ ગઈ અને વાયરલ હતો એટલે એક બોટલ ચડાવી દીધી એટલે નોર્મલ બધું છે. ચાલો મસ્ત દિવસ આજનો પણ ફિનિશ થયો અને આજનો વ્લોગ પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો. ચાલો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળી આવે આવતીકાલે.